આજે આપણે ઠંડુ ઠંડુ તરબૂચનું જ્યુસ બનાવવાના છે, જે ઉનાળાની ગરમી ભગાડી દે છે. આ એકદમ ફ્રેશ જ્યુસ મેં અહીંયા બનાવ્યું છે, જેમાં મેં કોઈ પણ વસ્તુ નાખ્યા વગર જ આ જ્યુસ બનાવી લીધું છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસિપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. મેં અહીંયા તરબૂચના પીસને નાના નાના કટ કરી લીધા છે. એની અંદરથી મેં બિયા પણ કાઢી લીધા હતા. જો તમે બિયા ના કાઢો ને તો પણ ચાલે, પણ મેં અહીંયા બિયા કાઢીને સમારી લીધા છે. હવે આપણે એક મિક્સર જારમાં એને એડ કરી દઈશું. આ જ્યુસ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને એનો ટેસ્ટ પણ એકદમ ઓરિજિનલ હોય છે. એકદમ ફ્રેશ જ્યુસ છે. તમે બીમાર વ્યક્તિને આપો ને તો પણ ચાલે, કોઈ સુગર હોય, ડાયાબિટીસ હોય, એમને આપો ને તો પણ ચાલે. આમાં કોઈ જ વસ્તુનું ભેળસેળ નથી કરેલો અને આમાં ખાંડનો ઉપયોગ પણ મેં નથી કર્યો. હવે આપણે થોડા અહીંયા 5 થી 6 7 જેવા ફુદીનાના પાન લઈ લીધા છે મેં. જો હોય તો તમારે એડ કરવાના, ના હોય તો ઓપ્શનલ છે, પણ તમે એડ કરો ને તો એનો એકદમ ફ્રેશનેસ જેવું તમને લાગે છે, એકદમ સરસ લાગે છે. એટલા માટે મેં અહીંયા એનો ઉપયોગ કર્યો છે. અને તમે આની અંદર અડધું લીંબુ કે પછી સંચર પાવડર પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં કશું જ લીધું નથી. તમે જુઓ છો ને, મેં સરસ પીસી નાખ્યું છે. આ રીતે આપણે પીસી લેવાનું છે. આમાં પાણીનો પણ મેં ઉપયોગ કર્યો નથી. તમે જુઓ છો ને, એકલું તરબૂચ જ નાખીને આપણે લઈ લેવાનું છે. સહેજ પણ કશાનો જ ઉપયોગ કર્યો નથી. હવે અહીંયા નાના નાના થોડા મેં તરબૂચના પીસ કરી લીધા છે, એકદમ નાના નાના સાઇઝના. જો તમારે ના નાખવા હોય ને તો ઓપ્શનલ છે. પછી મેં અહીંયા થોડા હવે મેં અહીંયા 1 ચમચી તુકમરિયા લઈ લીધા છે. એ પણ સળીને બહુ ઠંડક આપે છે. અને 2-3 બરફના પીસ લઈ લીધા છે. હવે આપણે એકદમ ફ્રેશ જ્યુસ અંદર એડ કરી દીધો છે. આની અંદર મેં સહેજ પણ પાણીનો કે કોઈ પણ મીઠું કે સંચરનો કોઈનો જ ઉપયોગ કર્યો નથી. આને તમે બીમાર વ્યક્તિને પણ પીવડાવી શકો છો. અત્યારે ગરમીની સિઝનમાં તો તરબૂચ એકદમ જલ્દીથી મળી જાય છે. તો આ જ્યુસ તમે ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે, સહેજ પણ વાર નથી લાગતી અને બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં, અને ગુણકારી પણ બહુ જ હોય છે. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલું સરસ, એકદમ ફ્રેશ, અને એનો કલર પણ એકદમ ઓરિજિનલ છે. આ તમારી શરીરને ગરમી બધી કાપી નાખીને તમારા શરીરમાં ઠંડક આપે છે. તો આ ફ્રેશ જ્યુસ મેં બનાવ્યો છે, તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.